એટલે આપણું માખણ ગરમ કરવા મૂકી દઈએ ઘી બનાવવા માટે. દહીં હતું એ બધાનું માખણ કાઢી લીધું છે દહીંમાંથી. ઘી બની જાય પછી તમને પાછું દેખાડશું. આમાં વ્હાઈટ અને યલો 2 કલરનું માખણ છે. ગાયનું અને ભેંસનું 2 દૂધ અમે લઈએ છીએ, તો બંને ફિક્સ બનશે માખણ શું ઘી બે ગાય ભેંસનું મિક્સ ઘી બનશે આમાંથી. માખણ 2 મિક્સ છે એટલે યલો ઉપર છે એ ગાયનું છે, વ્હાઈટ ઉપર છે એ ભેંસનું છે. હવે આપણું ઘી બને છે, જોઈ શકો છો તમે. મેલ્ટ થઈ ગયું છે આખું. હમણાં થોડી વારમાં બની જશે. ગેસ થોડો સ્લો કરી નાખ્યો છે, નકર પછી કોઈક વાર બહાર પણ ઉભરાય છે ઘી એટલે. તેનો ગેસ બંધ કરી દીધો છે, કારણ કે આપણું ઘી ઉકળીને થાકી ગયું હતું. તો આપણે કરી કરીને બેસવા દેશું, પછી હમણાં પાછું થોડી વાર પછી શરૂ કરશું. ઠંડુ પડી જાય શાંતિથી પછી